કે ત્યાર પછીનો નેક્સ્ટ તમારી પાસે જે ટોપિક છે એ ટોપિક છે તમારી પાસે ટ્રેકિંગ રિઝલ્ટ એન્ડ મેઝરિંગ ધ સક્સેસ. કે તમારું જે રિઝલ્ટ છે જે તમે સર્ચ એન્જિન ઉપર સર્ચિંગ કરો છો અને જે રિઝલ્ટ મેળવો છો એ રિઝલ્ટને ટ્રેક કરવાનો છે અને તમે સક્સેસ જે છે એસીઓ ઉપર કઈ રીતના મેળવો છો એની વાત કરે છે. SEO expert task is not clear to many people. કે ઘણા બધા લોકો જે છે એના માટે SEO experts જે છે એની ટાસ્ક જે છે કે SEO experts શું કામ કરવાનું છે એ ક્લિયર નથી. ઘણા બધા લોકો એવું સમજે છે. શું કામે? તો કે SEO experts જે છે એ તમારી કોઈ પણ વેબસાઇટ જે છે એનું રિઝલ્ટ જે છે જોઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ હોય he or she who knows the goal to achieve and what are the results. કે જે વ્યક્તિ SEO experts તરીકે કામ કરે છે એને ખબર છે કે ગોલ શું છે, શું રિઝલ્ટ જોઈએ છે અને શું રિઝલ્ટ મેળવવાનું છે એ ખ્યાલ જે છે SEO expertsને છે. તો મેઇન કી એક્સપેક્ટેશન જે છે જે મેનેજમેન્ટ છે એની એક્સપેક્ટેશન જે છે એ શું હશે? જે કોઈ પણ વ્યક્તિ છે એ શું કરશે? ઇફેક્ટિવલી કોમ્યુનિકેશન કરશે. જે કોઈ પણ ડેવલપમેન્ટ ટીમ છે અને બીજી કોઈ પણ અલગ અલગ જે ટીમ છે આગળના તો આપણે લેક્ચર્સમાં જોયું કે માર્કેટિંગ ટીમ્સ છે, ડેવલપમેન્ટ ટીમ છે, સ્ટ્રેટેજિક પ્લાનિંગ ટીમ છે, ટોપ લેવલ મેનેજમેન્ટ છે. તો આ બધા જે છે સાથે મળીને શું કરશે? એનો ગોલ જે છે એ ડિસાઇડ કરશે. ડિસાઇડ કરી લીધા પછી એની સાથે ઇફેક્ટિવલી કોમ્યુનિકેશન હોવું જોઈએ. જો કોમ્યુનિકેશન થશે તો જ પ્રોપર રિઝલ્ટ છે એ મેળવી શકાશે. એટલા માટે શું કહે છે કે SEO એક્સપર્ટ્સ જે છે એ વિટલ રોલ જે છે પ્લે કરે છે જ્યારે SEO પ્રોજેક્ટ સક્સેસ જાય છે ત્યારે. કે SEO પર્સન છે એમને ઘણા બધા રોલ્સ જે છે પ્લે કરે છે SEO પ્રોજેક્ટને સક્સેસ કરવા માટે. ઘણા બધા ટૂલ્સ જે છે એમની અંદરથી પણ એ ઇન્ફોર્મેશન જે છે ગેધર કરે છે. અત્યાર સુધી આપણે જોયું કે અલગ અલગ રિસર્ચ ટૂલ્સ છે, કીવર્ડ ફાઇન્ડિંગ છે, તમારી પાસે XML સાઇટ મેપ છે, robot.txt છે. તો એવા અલગ અલગ ઇન્ફોર્મેશન જે છે એ ગેટ કરે છે અને લોંગ ટેલ સર્ચ જે છે એના ઉપર શું કરશે કે કોમ્પિટિટર વેબસાઇટ જે છે તો કોમ્પિટિટર્સ જે કોઈ પણ કંપની છે એની ઉપરની પ્રોસેસ જે છે એ પણ એ ગેધર કરશે અને એમાંથી ને પણ ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ ઘણી બધું ઇન્ફોર્મેશન શું કરશે? ગેધર કરશે. તો કે ડિટેલ નોલેજ હશે જો એની પાસે આ અલગ અલગ ટૂલ્સનું તો એ સારામાં સારી રીતના બેટર રિઝલ્ટ જે છે એ તમને આપી શકશે. જો કોઈ યુઝર પાસે ડિટેલ રિઝલ્ટ નહીં હોય, બેટર રિઝલ્ટ તમને નહીં આપી શકે, ડિટેલ નોલેજ નહીં હોય તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ તમે કદાચ મેળવી શકશો નહીં. ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે માર્કેટની અંદર કે જે શું કરે છે ડિફિકલ્ટ છે થોડા, પણ તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મેળવવા માટે તમને હેલ્પફુલ થાય છે. ઇનિશિયલ પ્રોસેસ જે છે એ તમારી પાસે ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો કે SEO જે છે એ ઇનિશિયલ પ્રોસેસ જે છે એ ફોકસ કરશે એના જે એફર્ટ્સ છે એ એફર્ટ્સ ઉપર ફોકસ થઈ ગયા પછી એની જે પ્રોસેસ છે એ પ્રોસેસને શું કરશે? સ્ટાર્ટ કરશે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ should be as per the business and industry to be applied for season is the most important factors for the most retail business. કે સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ જે છે એ જો સિઝનલ બિઝનેસ છે તો એના ઉપર જે બિઝનેસ છે જે ઇન્ડસ્ટ્રીઝ છે એના ઉપર એપ્લાઇડ કરવાનો છે. જો રિટેલ બિઝનેસ હોય તો રિટેલ્સના જે કોઈ પણ ફેક્ટર્સ છે એ પણ એમને ગેટ કરવાના છે. ઘણી બધી વખત તમારી પાસે જે આઉટપુટ છે એ આઉટપુટ તો પણ તમારે કમ્પેર કરવું પડે છે. મંથ વાઇઝ, યર વાઇઝ રિઝલ્ટ જે છે એને તમારે ગેટ કરવા પડે છે. પછી SEO પર્સન જે છે એનો એફર્ટ્સ જે છે શું કરશે? ઇન્વેસ્ટ કરશે. વેન એન્ડ હાઉ કે ક્યારે અને કેવી રીતના એને વેબસાઇટ જે છે SEO પર્સન જે છે એ ડિસાઇડ કરશે કે ક્યારે કઈ જાતના કયા ટાઈમ ઉપર ચેન્જીસ કરવાના છે. કારણ કે સિઝનલ પ્રોડક્ટ્સ હોય તો પર્ટિક્યુલર સિઝન વાઇઝ જ હોય તો એવા ટાઈમ ઉપર એ સિઝનલ જે આવતી હશે એના ઉપર એના જે ડેટા હશે ડેટા ઉપરથી એનાલિસિસ કરશે અને પછી એ શું કરશે? તમને રિઝલ્ટ આપશે કે વેબસાઇટ ઉપર એ શું કરશે? ત્યાં ચેન્જીસ કરશે. એમનો જે મેઇન ઓબ્જેક્ટિવ જે છે એ મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે SEO પર્સનનો? તો કે એમને સક્સેસ મેળવવાની છે. જે કોઈ પણ એમને ગોલ્સ આપવામાં આવ્યો છે એ ગોલ ઉપર શું કરવાનું છે? એમને રિઝલ્ટ મેળવવાનું છે. ઘણા બધા જનરલ ઓબ્જેક્ટિવ્સ જે છે એ અહીંયા તમને આપેલા છે કે આ ઓબ્જેક્ટિવ ઉપર SEO પર્સન જે છે એ મોસ્ટલી કામ કરતા હોય છે. પેલું શું છે? તો કે
જે સેલ્સ છે એ સેલ્સને જનરેટ કરવાનું છે, પ્રોડક્ટ જે છે વેબસાઇટ ઉપર એ પ્રોડક્ટનું મેક્સિમમ સેલિંગ જે છે એ કરવાનું છે. વેબસાઇટ ઉપર લીડ જનરેટ કરવાની છે કે બીજી કોઈ પણ નવા કસ્ટમર્સ જે છે ક્યાંથી આવે છે, એ કસ્ટમર્સને તમે કઈ રીતના તમારી વેબસાઇટ ઉપર એટ્રેક્ટ કરો છો, તમારી વેબસાઇટને જુએ છે, તો એ લીડ જે છે એ પણ તમારે જનરેટ કરવાની છે. એડવર્ટાઇઝમેન્ટ જે છે એ એડવર્ટાઇઝમેન્ટ પણ તમારે વેબસાઇટ ઉપર ગેટ કરવાની છે કે જ્યારે તમારી વેબસાઇટ જે છે પોપ્યુલર થઈ જશે તો એવા ટાઈમ ઉપર તમને ખ્યાલ હશે કે ઘણી બધી વેબસાઇટ ઉપર શું આવે છે, એડવર્ટાઇઝમેન્ટ આવે છે. પીપલ જે છે એ પીપલને એટ્રેક્ટ કરવાના છે. તમારા જે આર્ટિકલ્સ છે, તમારી જે વેબસાઇટ ઉપર ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને પણ એ શું કરવા જોઈએ, રીડ કરવા જોઈએ. ડોનેશન જે છે એ જો તમે સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય, કોઈ તમે એવી ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ તમારી પાસે એવું ટ્રસ્ટ હોય કે જે હેલ્પિંગ પીપલ્સને રિક્વાયરમેન્ટ્સ હોય એ પ્રમાણે એમને જે કોઈ પણ ડોનેશન હોય તો એ ડોનેશન જે છે એ પણ તમે સ્પેસિફિક સાઇટ્સ ઉપર તમારા ઓબ્જેક્ટિવ જે છે જો ડાયરેક્ટલી બિઝનેસ રિલેટેડ હશે કે સર્વિસ રિલેટેડ હશે તો તમે ત્યાંથી ડિસાઇડ કરી શકો છો. ઘણી બધી વખત તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે રિઝલ્ટ જે છે, જે તમારું રેન્કિંગ છે એ રેન્કિંગ પણ તમે ડિસાઇડ કરી શકો છો. ટોટલ નંબર ઓફ લિંક્સ તમારી પાસે કેટલી છે, એવરેજ કોસ્ટ પર લિંક કેટલી છે, એ પણ તમે અહીંયાથી ડિસાઇડ કરી શકો છો. તો આવી ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ પણ તમે ત્યાંથી શું કરી શકો છો, મેળવી શકો છો. અને આના ઉપરથી તમે શું કરશો, તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાં મેળવી શકો છો. જો તમારી પાસે આ ટાઈપનું રિઝલ્ટ મળશે તો તમે શું કરશો, બેટર વેની અંદર તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકશો. તો અહીંયા શું કહે છે કે આ બધી પ્રોસેસ જે છે એ તમારો જે એસઈઓ પર્સન જે છે એનો કોઈ ગોલ નથી, ફિક્સ નથી, પણ તમારે આ પાર્ટ ઉપર શું કરવાનું છે, કામ કરવાનું છે. જો તમે કામ કરશો તો જ તમને આના ઉપરથી શું કરશે, રિઝલ્ટ જે છે એ મળશે. ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે ડ્રાઇવિંગ સોર્સ છે કે જે તમને હેલ્પફુલ થાય છે, તમારા જે રિઝલ્ટ જોઈએ છે એમાં પણ તમને બેનિફિટ્સ થાય છે. તો એ જે અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે એની વાત કરીએ તો કે ટોટલ સાઇટ ટ્રાફિક કેટલો છે, કે તમારી વેબસાઇટ છે તો એ વેબસાઇટ ઉપર કેટલો ટ્રાફિક જનરેટ થયેલો છે. ટ્રાફિક જે જનરેટ થયો છે એમાંથી કયા એવા પેજ છે કે જે પોપ્યુલર છે, કે ઘણા બધા યુઝર છે એમણે તમારી વેબસાઇટના એ પેજ છે એમણે જોયેલા છે. કીવર્ડ્સ જે છે એ તમારી વેબસાઇટ ઉપર આવેલા છે તો એ કીવર્ડ તમે ક્યાંથી ગેટ કર્યા છે એની ઇન્ફોર્મેશન પણ તમારી પાસે હોવી જોઈએ. કીવર્ડ જે છે એનું કન્વર્સેશન શું છે એ કન્વર્સેશન પણ તમારે મેળવવાનું છે કે કયા કીવર્ડ્સ ઉપરથી તમારી પાસે કયું કન્વર્સેશન છે, તમને શું રિઝલ્ટ મળ્યું છે એ પણ તમારે ચેક કરવાનું છે. તમારી પાસે જે પેજીસ છે એ પેજીસની અંદર મોસ્ટલી તમારી પાસે કયા એવા પેજીસ છે કે જ્યાં મેક્સિમમ ટ્રાફિક જનરેટ થયો છે. ત્યાર પછીના પેજ છે તો એ પેજ ઉપર તમારે જે રિઝલ્ટ મળે છે તો એ રિઝલ્ટનું કન્વર્સેશન શું છે એ પણ તમારે ચેક કરવાનું છે. ટ્રાફિક પેજ અને કન્વર્ઝન રેટ પર પેજ, કે તમારા પેજ ઉપર કેટલો ટ્રાફિક થયો છે અને એ જ પેજ ઉપર કેટલું કન્વર્સેશન થયું છે એ પણ તમારે ગેટ કરવાનું છે. ટ્રાફિક પેજ પર કીવર્ડ એન્ડ કન્વર્ઝન રેટ પર કીવર્ડ, કે અલગ અલગ જે કીવર્ડ છે એ કીવર્ડ ઉપર પણ કેટલો ટ્રાફિક જનરેટ થયો છે અને એ ટ્રાફિક ઉપર કન્વર્ઝન રેટ કેટલું છે એ પણ તમારે શું કરવાનું છે, આઈડેન્ટિફાઈડ કરવાનું. તો આવા અલગ અલગ પોઈન્ટ્સ જે છે કે જે પ્રોબ્લેમ છે કે જે સાઇટની ઉપર તમે શું કરો છો, ડાયરેક્ટલી તમે એના ઉપર એફર્ટ્સ કરી શકો છો. તો એસઈઓ એક્સપર્ટ્સ જે છે એને આ અલગ અલગ પોઈન્ટ્સ છે એના ઉપર પણ એમને શું કરવાનું છે, એફર્ટ્સ જે છે એ આપવાના છે કે જેનાથી શું થાય કે બેટર વેની અંદર જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ મેળવી શકાય. ત્યાર પછી જે તમારી પાસે નેક્સ્ટ પોઈન્ટ છે, મેઝરિંગ ધ સક્સેસ ઇઝ એસેન્શિયલ ટુ ધ એસઈઓ પ્રોસેસ, કે એસઈઓ પ્રોસેસ જે છે એની અંદર જો તમારે સક્સેસ જોઈએ છે તો એ સક્સેસ તમે કેવી રીતના મેળવી શકશો, એ સક્સેસ મેળવવા માટે તમારે કઈ રીતના એને મેઝરમેન્ટ જે છે એ તમારે ચેક કરવાનું છે કે જેનાથી શું થાય કે તમારે રિઝલ્ટ જોઈએ રિઝલ્ટ તમે પ્રોપર રીતે મેળવી શકો. તો અહીંયા શું કહે છે, ધ મેઝરિંગ પ્રોસેસ એન્ડ કેલ્ક્યુલેટિંગ ધ આઉટપુટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ રિપોર્ટિંગ, કે જ્યારે તમે આ મેઝરિંગ કરો છો અને કેલ્ક્યુલેશન કરો છો તો રિપોર્ટિંગ છે એ રિપોર્ટિંગનો મેજર પાર્ટ છે યા તો મેક્સિમમ યા તો મેઇન પાર્ટ છે કે જેના ઉપર તમે શું કરો છો, આ ટાઈપનું વર્ક જે છે એ કરો છો. SEO experts view it's important to measure the efficiency of the effort put so that adjustment can be done as necessary based on time. કે SEO experts જે છે એ આવા જે અલગ અલગ તમારી પાસે પર્સન જે છે SEO પર્સન
એ શું કરશે, મેઝરમેન્ટ કરશે અને ચેક કરશે, અને એના ઉપર એમને જો કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર છે, કોઈ એડજસ્ટમેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ છે, તો એ પણ શું કરશે, ત્યાં જઈ અને ચેક કરશે અને રિઝલ્ટ જે છે એ મેળવશે. ઘણા બધા એવા નંબર ઓફ ટૂલ્સ જે છે માર્કેટની અંદર અવેલેબલ છે કે જે એસઈઓ એક્સપર્ટ છે એને મેઝર કરે છે, એના એફર્ટ્સ જે છે એના ઉપર કામ કરે છે. તો અહીંયા આપણે જોઈએ તો એસઈઓ પ્રોજેક્ટ્સ જે છે એના ઇનિશિયલ પોઈન્ટ્સ ઉપર કયા કયા એવા પોઈન્ટ્સ છે કે જેને મેઝરમેન્ટ સક્સેસ માટે એ વર્ક કરે છે અને રિઝલ્ટ મેળવે છે. તો એવા અલગ અલગ પોઈન્ટ્સ જે છે એ તમને અહીંયા આપેલા છે કે જે શું કરે છે, તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ મેળવવા માટે તમને હેલ્પફુલ થાય છે. ચેકઆઉટ કરીએ આપણી પાસે કયા કયા એવા પોઈન્ટ્સ છે કે જે તમને હેલ્પફુલ થાય છે રિઝલ્ટ મેળવવા માટે. તો કેલ્ક્યુલેટિંગ ધ ઓર્ગેનિક સર્ચ ટ્રાફિક બાય ધ સર્ચ એન્જિન એન્ડ કીવર્ડ, કે તમારી પાસે જે ઓર્ગેનિક સર્ચ ટ્રાફિક જે છે એ કેટલો છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે, અને સર્ચ એન્જિન ઉપર તમારે જે રિઝલ્ટ મેળવ્યું છે, કીવર્ડ્સ કયા છે એ પણ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. કેલ્ક્યુલેટિંગ અ બેઝલાઇન ઓફ મેઝર કીવર્ડ ધેટ આર ડ્રાઇવિંગ ટ્રાફિક બાય સર્ચ એન્જિન, કે એવા મેઝર કયા કીવર્ડ્સ છે કે જે તમને ટ્રાફિક જનરેટ કરીને આપે છે. જે તમારી ટ્રાફિક જનરેટ થાય છે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ ઉપર તમને બેનિફિટ થાય છે. ફાઇન્ડિંગ વોટ સેક્શન ઓફ ધ વેબસાઇટ આર ગેટિંગ કરંટ ઓર્ગેનિક સર્ચ ટ્રાફિક બાય સર્ચ એન્જિન એન્ડ કીવર્ડ, કે તમારી વેબસાઇટનો કયો એવો પાર્ટ છે કે જે તમને શું કરે છે, ઓર્ગેનિક સર્ચ આપે છે, ટ્રાફિક જનરેટ કરે છે, અને એવા કયા કીવર્ડ છે કે જે તમને બેનિફિટ્સ થાય છે. હેવિંગ અ કન્વર્ઝેશન ડિટેલ બેઝ ઓન સર્ચ એન્જિન એન્ડ કીવર્ડ, કે તમારી પાસે કન્વર્ઝેશન ડિટેલ્સ જે છે એ પણ હોવી જોઈએ સર્ચ એન્જિન ઉપર, અને તમે જે અલગ અલગ કીવર્ડ્સ યુઝ કર્યા છે એની પણ તમારી પાસે શું હોવી જોઈએ, ડિટેલ્સ હોવી જોઈએ. લિસ્ટિંગ ધ પેજીસ ધેટ આર પરફોર્મ્ડ પુઅરલી, કે તમારી પાસે એવા પેજ છે કે જે પુઅરલી પરફોર્મન્સ આપે છે, તમારી પાસે પ્રોપર રિઝલ્ટ નથી આપતા, તો એનું પણ તમારે શું કરવાનું છે, લિસ્ટ આઉટ તૈયાર કરવાનું છે, અને એ લિસ્ટ આઉટ ઉપર તમારે શું કરવાનું છે, વર્ક કરવાનું છે. લિસ્ટિંગ ધ પેજીસ ધેટ આર પરફોર્મ વેલ ઇન ટર્મ્સ ઓફ ટ્રાફિક જનરેશન એન્ડ કન્વર્ઝન, એવા પેજનું પણ લિસ્ટ જનરેટ કરવાનું છે કે જેની અંદર તમારી પાસે પુઅર રેટ જનરેટ થાય છે, સારો ટ્રાફિક જનરેટ કરે છે, અને સારામાં સારું કન્વર્ઝેશન જે છે એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. ટ્રેક ધ સર્ચ એન્જિન ક્રાઉલર એક્ટિવિટી ઓફ ધ વેબસાઇટ, કે તમારું જે ક્રાઉલર છે જે વેબસાઇટનું, એ તો તમે જે વેબસાઇટ ઉપર કામ કરો છો એ વેબસાઇટનું ક્રાઉલર જે છે એ કયા કયા સર્ચ એન્જિન ઉપર વર્ક કરે છે, અને એમાંથી તમારું સર્ચ એન્જિન ઉપર તમારું રિઝલ્ટ શું મળે છે એ પણ તમારે શું કરવાનું છે, ચેક કરવાનું છે. ફાઇન્ડ ધ પેજીસ ધેટ આર ઇન્ડેક્સ એન્ડ ઓલ્સો ફાઇન્ડ ઇફ દે આર ગેટિંગ ધ સર્ચ ટ્રાફિક, કે એવા પેજીસ પણ તમે ફાઇન્ડ આઉટ કરો કે જે તમારી પાસે ઇન્ડેક્સની અંદર છે અને તમારા ટ્રાફિક જે છે એ તમને બેનિફિટ તરીકે જનરેટ કરીને આપે છે. Also know whether the pages are selling product or getting index and getting search traffic, કે તમે એ પણ જુઓ કે તમારા જે પેજીસ છે, પેજીસ ઉપર તમારે ટ્રાફિક જનરેટ કરવો છે તો એ ટ્રાફિક જનરેટ કરીને આપે છે કે નહીં, પ્રોપર રીતના તમારી પ્રોડક્ટ છે, પ્રોડક્ટનું સેલિંગ થાય છે કે નહીં. ફાઇન્ડિંગ 044 errors pages and also know the external site linking to these pages if any, કે બીજી પણ તમારે જે અલગ અલગ ટાઈપની એરર છે એરર પણ ફાઇન્ડ આઉટ કરવાની છે, અને જે લિંકિંગ આપેલા છે બીજી સાઇટના એ પણ તમારે શું કરવાના છે, ચેક કરવાના છે. તો અહીંયાથી શું થશે કે નવી તમારી પાસે જે કોઈ પણ ઇન્ફોર્મેશન તમે ફાઇન્ડ આઉટ કરો છો તો એકચ્યુઅલ ગોલ જે છે એસઈઓ પ્રોસેસનો જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એના ઉપર પણ તમે વર્ક કરી શકો છો. તમારા ગોલની અંદર તમારે ટાઈમ ટુ ટાઈમ ચેન્જીસ કરવા છે તો તમે ગોલ્સની અંદર પણ ચેન્જીસ કરી શકો છો એઝ પર ધ રિક્વાયરમેન્ટ. ઘણી બધી વખત એવા ઇમ્પોર્ટન્સ ડેટા તમારી પાસે હોય છે કે જે તમને બેટર વેની અંદર હેલ્પ કરે છે અન્ડરસ્ટેન્ડિંગ માટે કે કઈ ટાઈપની પ્રોસેસ જે છે તમે એક્ઝિક્યુટ કરો છો, અને એનાથી તમારે જે ગોલ જોઈએ છે એ ગોલ તમે કઈ રીતના અચીવ કરી શકો છો. ઘણી બધી વખત જે પ્રોસેસ રિફર્ડ કરવામાં આવી હોય છે, જે નક્કી કરવામાં આવી છે, જે ફિક્સ કરવામાં આવી હોય છે, એવી જ પ્રોસેસની ઉપર શું થાય છે કે ઘણી વખત એમાં એક્શન પણ લેવા પડે છે કે જેને શું કહે છે, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર કે પીઆઈસ, કે જે શું કરે છે તમારા પ્રોસેસ જે છે ને રિફર્ડ કરે છે અને તમારે જે રિઝલ્ટ જોઈએ છે એના ઉપર એ વર્ક કરે છે. બેટર રિઝલ્ટ જોઈએ છે તો એના ડેટા જે છે એ પણ કેપ્ચર કરી શકો છો, હેલ્પ કરે છે તમને ફાઇનલ આઉટપુટ મેળવવા માટે. ઘણી બધી વખત તમારું ડિસિઝન છે એ ડિસિઝન પણ ચેન્જ હોય તો ડિસિઝનની અંદર પણ તમને શું કરે છે, હેલ્પફુલ થાય છે.
તો આવા અલગ અલગ પોઈન્ટ્સ જે છે એ પણ તમે અહીંયા મેળવી શકો છો. SEO એક્સપર્ટ્સ જે છે બે મેઇન એપ્રોચ ઉપર કામ કરે છે. કયા એપ્રોચ છે તો કે ફર્સ્ટ છે મેટ્રિક્સ રેન્કિંગ વિઝિટ બેકલિંક્સ એન્ડ કીવર્ડ આર કન્સિડર, કે તમારી પાસે જે મેટ્રિક્સ છે એની ઉપર પણ એ વિઝિટ કરે છે, બેકલિંક્સ કહે છે, અને કયા કીવર્ડ છે એ કીવર્ડને પણ શું કરે છે કન્સિડર કરે છે. સેકન્ડ એપ્રોચ છે કે બિઝનેસ મેટ્રિક્સનો યુઝ કરે છે, કે જેમાં તમારી પાસે સેલ્સ કેટલી છે, કોસ્ટ કેટલું છે, રિટર્ન કેટલું છે, અને રિન્યુઅલ જે છે એ રિન્યુઅલ પણ કન્સિડર કરવામાં આવે છે. તો SEO એક્સપર્ટ છે કમ્બાઇન્ડ કરે છે તમારી પાસે બંને પ્રોસેસ, અને એના યુઝ કરી અને એનો જે ગોલ છે, જે ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે એ ગોલ અચીવ કરવા માટે વર્ક કરે છે. પછી જે તમારી પાસે ટ્રેકિંગ સાયકલ પ્રોડ્યુસ લોન્ચ મેઝર એન્ડ રિફાઇન, કે તમારી જે સાયકલ છે જે ટ્રેકિંગ કરવાની, એ ટ્રેકિંગ સાયકલ જે છે કઈ રીતના લોન્ચ થાય છે, મેઝર કરાય છે, એની પ્રોસેસ શું છે, અને એને રિફાઇન કરવાની છે. તો એના માટે પણ તમને અલગ અલગ સ્ટેપ્સ આપ્યા છે. તો ફર્સ્ટ સ્ટેપ્સ છે તમારી પાસે કે સ્ટાર્ટિંગ બાય સેટિંગ અપ ગોલ ઓફ ધ સાઇટ ફોર ધ SEO કેમ્પેઝિન, કે SEO કેમ્પેઝિન માટે તમારે પહેલાં તો શું કરવાનું છે કે ગોલ જે છે નક્કી કરવાનો છે. અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે પૂછવાના છે, જે કોઈ પણ તમારા મેનેજમેન્ટ ટીમ છે, જે કોઈ પણ SEO ટીમ્સ છે એની અંદર, અને એની અંદર પણ તમારે પૂછવાનું છે કે આ ગોલ્સ જે છે કેવી રીતના એચીવ કરવાનો છે, એના માટે કઈ કઈ ઇન્ફોર્મેશન જરૂર પડશે, એના માટે કઈ રીતના વર્ક કરવું પડશે. તો એ બધી વસ્તુ જે છે એ તમારે શું કરવાનું છે ડિસાઇડ કરવાનું છે. એક વખત તમારી પાસે સ્ટ્રેટેજીસ છે એ પ્લાન આઉટ થઈ જાય છે, પછી માર્કેટિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમ જે છે એની સાથે પણ તમારે લોંગ યા તો શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ્સ જે છે એ કેવી રીતના એચીવ કરવાના છે, એમની ઉપર કઈ રીતના ફોકસિંગ કરવાનું છે, એ પણ તમારે શું કરવાનું છે ત્યાં ડિસાઇડ કરવાનું છે. ડિફાઇન થઈ ગયા પછી હવે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ શું કરવાનું છે તો કે તમારી જે પ્રોસેસ છે એ પ્રોસેસને કઈ રીતના આગળ વધારવાની છે. પ્રોસેસ જે છે કરંટ સ્ટેટિસ્ટિક્સ શું છે, અત્યારે તમને શું રિઝલ્ટ મળે છે, તમે શું રિઝલ્ટ ઓબ્ઝર્વ કરો છો, એની અંદર તમારી પાસે કોઈ એવી ખોટી ઇન્ફોર્મેશન છે કે નહીં સ્ટાર્ટિંગ પોઈન્ટ્સની અંદર, તો એવી ઇન્ફોર્મેશન જે છે એને શું કરી દેવાની છે રિમૂવ કરી દેવાની છે. ઘણી બધી વખત સાઇટ ઉપર જે સિઝનલ ફેક્ટર્સ ઇફેક્ટ કરતા હોય છે, કે કોઈ એવી પર્ટિક્યુલર ઇવેન્ટ્સ હોય છે, કોઈ એવા ફેસ્ટિવલ્સ હોય છે, તો એનું પણ ધ્યાન રાખવાનું છે કે જેનાથીને શું થાય કે ટોટલી યર બાય યર તમારો જે ડેટા છે એની અંદર ફ્લક્ચ્યુએશન આવતું હોય, જે ડેટા છે એમાં તમારી પાસે ચેન્જીસ થતો હોય, તો એ પણ તમારે જોવાનું છે કે કઈ જગ્યા ઉપર શું કામે ચેન્જીસ થાય છે, એની પાછળના ફેક્ટર્સ કયા છે. એમાં જો કોઈ નવા ચેન્જીસ તમારી પાસે આવે છે તો માર્કેટની અંદર ઇન્ડસ્ટ્રીયલ સિનારીઓ કયો છે, બિઝનેસ પ્લાનિંગ શું છે, સ્ટ્રેટેજીસ શું છે, અને એની અંદર યર ટુ યર જે ડેટા છે એ પણ તમારે કમ્પેરિઝન કરવાના છે. પછી નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો કે ફોરવર્ડ કરવાનો છે તમારા પ્રોજેક્ટને, નવા પેજીસ એડ કરવાના છે, ચેન્જીસ કરવાના છે, લિંક બિલ્ડિંગ કરવાની છે, કેમ્પેઝિન કરવાનો છે, અને બીજા અલગ અલગ પ્લાન તમે જે પ્લાન આઉટ કરેલા છે એને શું કરવાના છે એક્ઝિક્યુટ કરવાના છે. બધી જ તમારી પાસે એક્ઝિક્યુટ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, હવે લેટેસ્ટ ડેટા તમારી પાસે આવશે. એક વખત તમારો પ્લાન એક્ઝિક્યુટ થઈ જશે એટલે તમારી પાસે નવા ડેટા આવશે. એના દરેક પોઈન્ટ જે છે એના ઉપર તમારે ફોકસ કરવાનું છે, એના ઉપર પ્લાનિંગ કરવાનું છે. જો SEO પ્રોસેસ જે છે તમારી પાસે લેન્ધી છે તો એની અંદર વધારેમાં વધારે તમારી પાસે જે આઉટપુટ આવે છે એ આઉટપુટના પણ અલગ અલગ ફેક્ટર્સ છે, એ ફેક્ટર્સ તમારી પાસે ઇન્ક્રીઝ થયા છે જે ટાઈમ ડ્યુરેશન ઉપર, એને પણ લિસ્ટ આઉટ કરવાના છે. ન્યૂ સાઇટ તમારી પાસે જે હોય તો એને બ્રાન્ડ તરીકે તમારે લોંગ ટાઈમ ડ્યુરેશન સુધી કઈ રીતના એક્ઝિક્યુટ કરાવી છે, લોંગ ટાઈમ ડ્યુરેશન સુધી યુઝર છે તમારી વેબસાઇટને કઈ રીતના વિઝિટ કરે એ પ્લાન આઉટ કરવાનું છે. જો તમારી પાસે નવા કોઈ ચેન્જીસ હોય સાઇટ ઉપર તો સાઇટ ઉપરના નવા ચેન્જીસ જે છે એ પણ તમારે ટાઈમ ટુ ટાઈમ શું કરવાનું છે રિઝલ્ટ મેળવવાનું છે. તમારી વેબસાઇટને ક્રાઉલિંગ છે ઇઝીલી અથવા રેગ્યુલરલી જે થતું હોય એ પણ તમારે કરવાનું છે કે જેનાથી રિઝલ્ટ જે છે તમે ફાસ્ટર મેળવી શકો. તમારી સાઇટ ઉપર જે કન્વેન્શન જે યુઝર છે એને પણ તમારે ફાસ્ટર રિઝલ્ટ જોઈએ તો એ રિઝલ્ટ તમે આપી શકો. નવા જે એક્સેસ કરવા છે તમારે પ્રોસેસ ઉપર કેમ્પેઝિન કરવું છે, બેઝ તમારા નવા ડેટા છે તો એના ઉપર પણ તમે વર્ક કરી શકો છો. આ જ રીતની અલગ અલગ પ્રોસેસ જે છે SEO કેમ્પેઝિન છે શું કરશે તમારી વેબસાઇટ ઉપર શો કરશે. એમાં કોઈ નવા ચેન્જીસ જોઈએ છે તો અગેન તમારી જે જૂની પ્રોસેસ છે એને ફેઇલર્સ છે એના ઉપર વર્ક કરશે, અને નવી પ્રોસેસ જે છે એને પોઝિટિવ વેની અંદર જઈ અને શું કરશે પાછા ચેન્જ કરશે. તો વળી પાછા શું કરશે એડ or update content wherever required and find various way to move forward, કે અલગ અલગ કન્ટેન્ટ જે છે એ મેળવશે અને પછી પાછા એમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં જરૂરિયાત પ્રમાણે શું કરશે ચેન્જીસ કરશે.
કમ્પિટિટિવ એન્ડ ડાયગ્નોસ્ટિક સર્ચ મેટ્રિક્સ કી પરફોર્મન્સ, કે તમારી પાસે જે કમ્પિટિટિવ છે એ કમ્પિટિટિવ શું છે, ડાયગ્નોસ્ટિક સર્ચ મેટ્રિક્સ કયું છે, એનું કી પરફોર્મન્સ શું છે. તો એના પણ અલગ અલગ એલિમેન્ટ જે છે એ તમને આપેલા છે. તો એલિમેન્ટની આપણે વાત કરીએ કે એવા કયા કયા એલિમેન્ટ્સ છે કે જે આપણને હેલ્પફુલ થાય છે અને આપણે રિઝલ્ટ તરીકે એને યુઝ કરી શકીએ છીએ. સર્ચ એન્જિન એન્ડ કોમ્પિટિટિવ મેટ્રિક્સ, કે સર્ચ એન્જિન છે એના કોમ્પિટિટિવ મેટ્રિક્સ કેટલા છે, તો કે ઘણા બધા નંબર ઓફ ટૂલ્સ જે છે માર્કેટની અંદર અવેલેબલ છે, જે મોનિટરિંગ કરે છે તમારી પોતાની વેબસાઇટને, તમારા કોમ્પિટિટર્સની વેબસાઇટને પણ મોનિટર કરે છે અને બેટર રીતના તમે શું કરી શકો છો, એસઈઓનો જે એફર્ટ્સ છે એ તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. આવા ટૂલ્સ જે છે એના ઉપરથી તમે શું કરો છો, ઇન્ફોર્મેશન જે છે ગેધર કરો છો, ઘણા બધા રિઝલ્ટ મેળવો છો અને તમારા જે આઈડિયાઝ છે એ આઈડિયાઝને તમે બેટર વેની અંદર રિઝલ્ટ તરીકે પ્રોવાઈડ કરો છો. આવા ઘણા બધા ટૂલ્સ જે છે એના મેઇન બે પર્પઝ હોય છે, એના બે રીઝન હોય છે. ફર્સ્ટ શું હોય છે, ગેટિંગ અ બેટર નોલેજ ફોર ધ કોમ્પિટિટર સ્ટ્રેટેજી, કે જે કોમ્પિટિટર કંપનીઝ છે એના ઉપર શું કરવાનું છે, સારામાં સારું રિઝલ્ટ મેળવવાનું છે. એન્ડ ફાઇન્ડિંગ ધ પ્રોબ્લેમ ઓન હાઉ વેબસાઇટ ઇઝ ક્રાઉલ, કે જે વેબસાઇટ છે એ વેબસાઇટને કઈ રીતના ક્રાઉલિંગ કરે છે એની પ્રોસેસ જે છે એ શું કરવાની છે, ફાઇન્ડ આઉટ કરવાની છે. સાઇટ ઇન્ડેક્સિંગ ડેટા, કે તમારી જે સાઇટ છે એ સાઇટ ઉપર તમારો જે ડેટા છે એને ઇન્ડેક્સિંગ કરવું છે, તો ઇન્ડેક્સિંગ કઈ રીતના કરવાનું છે એની વાત કરે છે. ઘણી બધી વખત સાઇટ જે છે તમારી પાસે ઇમ્પોર્ટન્ટ હોય છે, ઘણી બધી વખત કેટલા પેજીસ અવેલેબલ છે ઇન્ડેક્સિંગ માટે, તો એને પણ તમારે બે સ્પેસિફિક રીઝન છે એ સ્પેસિફિક રીઝન ઉપર વર્ક કરે છે. કયા છે, તો કે હેલ્પિંગ નોવિંગ વેધર ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સાઇટ ઇઝ ઇન્ડેક્સ ઓર નોટ, કે તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ ઇન્ડેક્સેબલ છે કે નથી. જો ઇન્ડેક્સેબલ નથી તો એને ઇન્ડેક્સેબલ માટે લઈ આવવાનો છે. ધીસ કેન ટેલ અબાઉટ કોમ્પિટિટર સાઇટ સ્ટ્રેટેજીસ, કે તમને કઈ રીતના હેલ્પફુલ થશે, તો કે કોમ્પિટિટિવ જે સાઇટ છે એની જે સ્ટ્રેટેજીસ છે એની અંદર પણ તમને હેલ્પફુલ થશે. બેઝિક નંબર ઓફ ઇન્ડેક્સ પેજીસ સાઇટ કેન બી નોન બાય યુઝિંગ સાઇટ ડોમેઇન નેમ ડોટ સર્ચ એન્જિન, કે તમારે બેઝિકલી જો સાઇટ નેમ્સ જોતા હોય તો એ પણ તમે મેળવી શકો છો ડોમેઇન નેમ ડોટ કોમ કરીને, જે કોઈ પણ સર્ચ એન્જિન છે એના ઉપરથી તમે મેળવી શકો છો. તો નીચે તમારી પાસે જે રિઝલ્ટ જે મેળવ્યો છે તે ગૂગલ જે છે એમણે રિપોર્ટ આપેલો છે 2000 પેજીસ પર ઇન ધ ઇન્ડેક્સ, કે ગૂગલનું જે ઇન્ડેક્સનો રિપોર્ટ છે એના ઉપરથી તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ તમે આઉટપુટ તરીકે મેળવી શકો છો. સાઇટ ઓનર્સ જે છે એ પણ ઇન્ડેક્સ કરે છે તમારા નંબર ઓફ પેજીસ કેટલા છે, પ્રોબ્લેમ તમારી પાસે કયા રિલેટેડ છે કયા પેજીસની અંદર. કોમન સાઇટ જે છે રિટર્ન તમારી પાસે ફાસ્ટ એસ્ટિમેશન કરે છે કે નહીં, તમારું રિઝલ્ટ જે છે એ એક્યુરેટ છે કે નહીં, રિઝલ્ટ જે છે એની અંદર તમારે કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, સાઇટ ક્વેરીની અંદર તમારે કોઈ ચેન્જીસ કરવાની જરૂર છે, કોઈ પેજીસ ઉપર તમારે ઇન્ડેક્સિંગ માટે કોઈ ચેન્જીસ કરવાની જરૂર છે. તો આવી સાઇટ ઇન્ડેક્સિંગ ડેટા જે છે એ તમને હેલ્પફુલ કરે છે કે જેનો યુઝ કરી અને તમે આના ઉપર કામ કરી શકો છો. લિંક બિલ્ડિંગ, લિંક ટ્રેકિંગ, લિંક બેઝ મેટ્રિક્સ, કે જે કેના માટે યુઝ થાય છે, તમારી ટેક્સ્ટ જે છે ટેક્સ્ટને એનાલિસિસ કરવી છે તો એના માટે યુઝ થાય છે. તો ઘણા બધા લિંક બિલ્ડિંગ કેમ્પેઝિન જે છે સાઇટ માટે એસઈઓ એક્સપર્ટ્સની એક્ટિવિટી માટે યુઝ થાય છે. એવી એક્ટિવિટીઝ પણ તમારી પાસે અહીંયા અવેલેબલ છે કે જે તમને બેટર વેની અંદર રિઝલ્ટ આપે છે, તમે ઓબ્ઝર્વ કરી શકો છો, ગ્રોથ કરી શકો છો. તમારી જે સર્ચ એન્જિન છે એની ઉપર તમારે એનાલિસિસ કરવું છે, તમે સક્સેસફુલી કેમ્પેઝિન જે કમ્પેર કરવી છે તમારી કોમ્પિટિટિવ કંપની સાથે, તો એ પણ તમે અહીંયા કરી શકો છો. સર્ચ એન્જિન સપ્લાઇડ ટૂલ્સ, કે સર્ચ એન્જિન પણ તમને ઘણા બધા એવા ટૂલ્સ સપ્લાઇડ કરે છે કે જે તમને હેલ્પફુલ થાય છે. તો ગૂગલ વેબ માસ્ટર ટૂલ્સ છે કે જે પાવરફુલ ટૂલ્સ અવેલેબલ છે કે જેનો યુઝ કરી અને વેબસાઇટ પબ્લિશર્સ છે એ પોતાની એક્સેલ શીટ કે સ્પ્રેડશીટ્સ જે છે ડાઉનલોડ કરી શકે છે ગૂગલ ઉપરથી અને ડેટાબેઝ ઉપરથી, અને પબ્લિશર્સ જે છે એની વેબસાઇટની લિંક્સ જે છે એ પણ ગેટ કરી શકે છે. એ જ રીતના બિંગ વેબમાસ્ટર ટૂલ્સ છે એ પણ તમારી પાસે પાવરફુલ ટૂલ્સ છે કે જે ઘણી બધી ફેસિલિટીઝ તમને પ્રોવાઈડ કરે છે, જે રીતના ગૂગલમાં સ્પ્રેડશીટ ડાઉનલોડ છે, લિંક બિલ્ડિંગ છે, ડેટાબેઝિસ છે. તો એવી ફેસિલિટીઝ જે છે એ પણ તમને બિંગ સર્ચ એન્જિન પ્રોવાઈડ કરે છે. સર્ચ સ્ટેટસ પ્લગઇન પ્રોવાઈડ બાય ફાયરફોક્સ ફોર ફાઇન્ડિંગ ધ ફાસ્ટ એન્ડ ડર્ટી લિંક્સ ટોટલ ઓફ ધ સાઇટ, કે સર્ચ સ્ટેટસ છે જે પ્લગઇન છે એ ફાયરફોક્સની અંદર તમારી પાસે અવેલેબલ છે કે જે તમારી પાસે આ ટાઈપની ડર્ટી લિંક્સ હશે તો એવી ટોટલ નંબર ઓફ સાઇટ્સ જે છે એની ઇન્ફોર્મેશન પણ તમારી પાસે અવેલેબલ હશે.
આની સાથે સાથે તમને એડવાન્સ થર્ડ પાર્ટી ટૂલ્સ પણ અવેલેબલ છે કે જેનો તમે યુઝ કરી શકો છો. કયા છે તો કે લેન્ડકેપ, કંડક્ટર સર્ચ લાઇટ, સ્ટોન ટેમ્પલેટ કન્સલ્ટિંગ લાઇક લિંક ફોકસ, ગૂગલ બ્લોગ સર્ચ, એક્સલેડ. તો આવા અલગ અલગ ટૂલ્સ જે છે એનો યુઝ કરીને પણ તમે સર્ચ એન્જિન ઉપર કયા ટૂલ્સ જે છે એ અવેલેબલ છે એની ઇન્ફોર્મેશન જે છે એ તમે ત્યાંથી મેળવી શકો છો. મેઝરિંગ ધ વેલ્યુ ઓફ લિંક, કે તમારી પાસે જે લિંક છે એ લિંકની વેલ્યુ તમારે મેઝર કરવાની છે. જે વેબસાઇટની લિંક છે, જે અલગ અલગ લિંક છે, તો લિંક તમારે કઈ રીતના મેઝર કરવાની છે. તો કે ઇનબાઉન્ડ લિંક્સ તમારી પાસે પર્ટિક્યુલર હોય તો એની અંદર પણ ઘણા બધા મેટ્રિક્સ જે છે તમને હેલ્પફુલ થાય છે તમારી લિંકની અંદર. તો એ ચેક કરીએ તો કે ફર્સ્ટ જે તમારી પાસે કે કઈ લિંક છે એનું રેન્કિંગ શું છે, એ રેન્ક તમારી પાસે એની ટર્મ્સ એન્ડ પ્રોસેસ શું છે, કયા પેજીસ જે છે એ તમારા ફર્સ્ટ જે નેસેસરી પેજ છે એની અંદર આવે છે કે નથી આવતા. જો નથી આવતા તો એ લિંક શું કામે તમારી પાસે અવેલેબલ છે, અને તમારી પાસે એ લિંકનો યુઝ કરી લીધા પછી એવા કયા ચાન્સીસ છે કે જે તમને સારામાં સારું રેન્કિંગ જે છે પ્રોવાઈડ કરે. સેકન્ડ છે કે જે લિંક પેજ તમારી પાસે છે એ એક અથવા તો એના કરતાં વધારે લિંક પેજ છે ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પિટિટિવ કંપનીઝ જે છે એમણે એના ટાઇટલ ટેગનો યુઝ કરેલો છે કે નહીં, એમણે અલગ અલગ વેલ્યુઝ જે છે લિંક પેજ ઉપર આપેલી છે કે નહીં, સર્ચ એન્જિન છે એને વ્યૂ કરે છે કે નહીં, તમારી પાસે ગ્લોબલ લિંક વેલ્યુ હોય તો એ જનરેટ થાય છે કે નહીં. આવી ઇન્ફોર્મેશન જે છે એ પણ તમારે ગેટ કરવાની છે. ઘણી બધી વખત તમારી પાસે જે વેબસાઇટ છે એના કન્ટેન્ટ છે ડોમેન ઉપર એ તમારી પાસે રેન્ક જે છે કોમ્પિટિટિવ કંપનીઝ જે છે એના ટાઇટલ ટેગની સાથે એને રિઝલ્ટ મળતું હોય. ઘણી વખત તમારું રેન્ક જે છે ટોપ 20 રિઝલ્ટની અંદર મળતું હોય પણ તમારી જે લિંક ડોમેન જે છે એની સાથે કનેક્ટેડ ના હોય, એસોસિએટેડ ના હોય, તો એ પણ તમારે કન્સિડર કરવાનું છે કે એની સિગ્નિફિકન્ટ વેલ્યુ, એની વેલ્યુ શું છે, કે કયા એવા પોઈન્ટ્સ છે, કયા એવા કીવર્ડ્સ છે કે જેનાથી તમે ટોપ 20ની અંદર આવો છો પણ તમારી ટોપ 10ની અંદર રિઝલ્ટ મળતું નથી. એવા લિસ્ટ ઓફ કીવર્ડ્સ જે છે એ પણ તમારી પાસે ચેક કરવાના છે કે તમારા જે રેન્કિંગ પેજ છે એની અંદર જે લાર્જ સેટ ઓફ રિલેવન્ટ કીવર્ડ્સ છે એ કયાથી જનરેટ કરે છે તમારું આઉટપુટ, કે કોમ્પિટિટિવ કંપનીઝ છે એનું આઉટપુટ જનરેટ કરીને આપે છે. એની નેગોશિએટેડ સેટ ઓફ લિંક્સ ઇન ધ લિંકિંગ સાઇટ, કે તમારી જે લિંકિંગ સાઇટ છે એની અંદર કોઈ નેગોશિએટેબલ લિંક છે કે નહીં એ પણ ચેક કરવાની છે. સાઇટ ઉપર તમારી પાસે માર્કેટ સેલર્સ જે છે એની ઇન્ફોર્મેશન, તમારી પાસે લો ક્વોલિટી ડેટા હશે તો પણ ઘણી વખત તમારે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ મેળવી શકતા નથી. તો આ પણ તમારી પાસે શું છે, એક બેડ અથવા ઘણી બધી વખત સ્ટ્રીપ સર્ચ જે રિઝલ્ટ છે તમે મેળવી શકતા નથી. જે લિંકિંગ પેજ સાઇટ જે છે જે ટાર્ગેટ કરો છો એની ઉપર પણ તમારા જે સબ્જેક્ટ છે, જે રિઝલ્ટ છે, રિઝલ્ટ રિલેટેડ સ્પેસિફિક વેલ્યુઝ તમારે ત્યાં આપવાની છે. દેટ મીન્સ કે કીવર્ડ્સ જ તમારે ત્યાં સ્પેસિફાઈડ કરવાના છે. બીજા કોઈ નવી ઇન્ફોર્મેશન જે છે એ ત્યાં આપવાની જરૂર નથી. વેન હેડ ધ ગૂગલ ક્રાઉલ ધ પેજ એઝ ધ લાસ્ટ ટાઈમ, કે જ્યારે ગૂગલ સર્ચ એન્જિનનું ક્રાઉલર છે એને લાસ્ટ ટાઈમ ક્યારે ક્રાઉલ કરેલું હતું એ ઇન્ફોર્મેશન પણ તમારી પાસે હોવી જોઈએ. કે ફ્રેશ ટાઈમ સ્ટેમ્પ ઇન્ડિકેટ્સ તમારી પાસે હોવો જોઈએ કે ક્યારે તમારી પાસે ગૂગલ ક્રાઉલરે ક્રાઉલ કરેલું હતું, જૂના લાસ્ટમાં ક્યારે ક્રાઉલિંગ કરેલું હતું, અને એની ઉપરથીને પણ તમે અલગ અલગ લિંક વેલ્યુઝ જે છે, અલગ અલગ પેરામીટર્સ જે છે એ ચેક કરી શકો છો. કયા પેરામીટર્સ જે છે ચેક થઈ શકે છે તો કે પેજ લિંક ધેટ હાઈ રેન્કિંગ કોમ્પિટિટર્સ, કે કોમ્પિટિટર્સની એવી કયા પેજ છે કે એવી કઈ લિંક છે કે જે હાઈ રેન્કિંગ જનરેટ કરે છે. પેજ રેન્ક ઓફ ધ ડોમેન, કે જે ડોમેન છે ડોમેનનું પેજ રેન્કિંગ કયું છે. પેજ રેન્ક ઓફ ધ પેજ, કે અલગ અલગ પેજ છે તો અલગ અલગ પેજનું રેન્કિંગ કયું છે. ઇન લિંક્સ ટુ પેજ, કે જે પેજની અંદર તમે અલગ અલગ લિંક આપેલી છે એ લિંકનું તમારી પાસે રેન્કિંગ કયું છે. ટોટલ ઇન લિંક્સ ઇન ધ ડોમેન, કે તમારું જે ટોટલ ડોમેન છે ડોમેનની અંદર ટોટલ ઇન લિંક્સ કેટલી છે અને એનું રેન્કિંગ કેટલું છે. નંબર ઓફ એક્સટર્નલ લિંક્સ ઓન ધ પેજ, કે તમારા જે પેજ છે પેજ ઉપર તમે અલગ અલગ એક્સટર્નલ લિંક આપેલી છે તો એની ઇન્ફોર્મેશન જે છે એ પણ તમારી પાસે હોવી જોઈએ. ત્યાર પછી છે રેન્કિંગ, કે રેન્કિંગ જે છે એ પણ એક ફેક્ટર્સ છે કે તમારી જે એસઈઓ પ્રોસેસ જે છે એના ઉપર વર્ક કરે છે. તો તમારી વેબસાઇટ ઉપર તમારે જ્યારે ટ્રાફિક જનરેટ કરવો છે તો રેન્કિંગ જે છે એનો પણ યુઝ થાય છે. એના માટે પણ ઘણા બધા ટૂલ્સ જે છે માર્કેટની અંદર અવેલેબલ છે. અલગ અલગ યુઝર છે એ અલગ અલગ ટૂલ્સનો યુઝ કરી અને એનું રિઝલ્ટ જે છે એ ઇન્ડિકેશન કરતા હોય છે. ઘણી બધી વખત પ્રોપર રિઝલ્ટ મળે છે, ઘણી બધી વખત પ્રોપર રિઝલ્ટ મળતું નથી.
પણ રેન્કિંગ ડેટા જે છે એ યુઝફુલ ઇન્ડિકેટર્સ તરીકે તમારી પાસે કામ કરે છે જ્યારે મેટ્રિક્સ ઉપર વર્ક કરો છો ત્યારે. રેન્કિંગ ડેટા જે છે તમને કઈ રીતના કઈ સિચ્યુએશનમાં હેલ્પફુલ થાય છે તો અહીંયા તમને આપેલું છે વેન હાઈ રેન્કિંગ સર્ચ ટર્મ કેન પ્રોવાઈડ અ ગુડ બ્રાન્ડ વેલ્યુ, કે જ્યારે તમારી પાસે રેન્કિંગ સર્ચ ટર્મ્સ છે હાઈ હશે ત્યારે તમારી પાસે સારી એવી બ્રાન્ડ વેલ્યુ છે તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો. તમારે સડનલી કોઈ ચેન્જીસ થયા છે રેન્કિંગની અંદર તો એ પણ તમે ત્યાં ચેક કરી શકો છો. સાઇટ રેન્કિંગ જે છે સમવોટ તમારી પાસે સ્ટેડી છે, કે આઈધર તમારી પાસે પ્રોગ્રેસ થતું નથી અથવા તમારી પાસે પ્રોગ્રેસ જે છે એને ડિક્લાઇન કરી દીધી છે, તો એવા ટાઈમ ઉપર પણ તમે રેન્કિંગ જે છે એનો યુઝ કરી શકો છો. અને બીજી બધી ઘણી બધી એક્ટિવિટીઝ છે કે તમારી જે સાઇટને પોપ્યુલારિટીઝ કરવી છે તો એવા ટાઈમ ઉપર પણ તમે ઓવરઓલ રેન્કિંગ જે છે એના ઉપર વર્ક કરી શકો છો. ત્યાર પછી છે ક્રાઉલર એરર, કે ઘણી બધી વખત ક્રાઉલર જે છે એ ક્રાઉલરની અંદર પણ અલગ અલગ ટાઈપની એરર્સ જે છે જનરેટ થતી હોય છે. ત્યાર પછી જે તમારી પાસે ક્રાઉલર એરર્સ, ત્યાર પછી જે તમારી પાસે ક્રાઉલર એરર, કે ક્રાઉલર જે છે ક્રાઉલરની અંદર પણ ઘણી બધી વખત શું હોય છે કે વેબસાઇટ જે છે એ વેબસાઇટ તમારી પાસે કોમ્પ્લેક્સ હોય, કે પેજીસ જે છે એ પેજીસની અંદર પણ તમારી પાસે ઘણી બધી વખત એરર્સ જે છે એ જનરેટ થતી હોય. તો એવી જે એરર્સ જનરેટ થાય છે તો એવા ટાઈમ ઉપર ક્રાઉલર જે છે એની અંદર પણ તમારે જે રિઝલ્ટ જોતા હોય એ રિઝલ્ટ તમે મેળવી શકતા નથી હોતા. તો આવી એક્ઝામ્પલ્સ જે છે એ ઘણી વખત તમારી પાસે કન્ટેન્ટ પેજ જે છે મૂવ કરો છો એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર, તો ઓલ્ડ ન્યૂ તમે પેજીસ ચેન્જ કરો છો ત્યારે એવા ટાઈમ ઉપર પણ એ તો તમારી પાસે જે robot.txt ફાઇલ જનરેટ કરો છો તો એના કોઈ એવા પાર્ટ્સ છે કે જેની અંદર ક્રાઉલિંગ એરર્સ જે છે તમે જનરેટ થાય છે. તો આ ટાઈપની એરર્સ જે છે એ સમટાઈમ્સ મીન્સ કે ક્યારેક જે જનરેટ થાય છે કે જે પબ્લિશર્સ છે જે વેબસાઇટ છે જેમણે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે એમણે ઇનકરેક્ટલી યા તો પ્રોપરલી લિંક જે છે એ જનરેટ કરેલી નહીં હોય તો એવા ટાઈમ ઉપર તમારી પાસે શું થશે આ ટાઈપની એરર્સ જે છે એ જનરેટ થતી હોય છે. ટ્રેકિંગ બ્લોગોસ્પિયર, કે બ્લોગોસ્પિયર જે છે એ પણ તમારી પાસે ટ્રેક કરવું છે તો તમે કઈ રીતના ટ્રેક કરો છો તો કે બ્લોગોસ્પિયર જે છે તમારી પાસે એક ડાયનેમિક પાર્ટ છે. તમારો જે વેબ કન્ટેન્ટ છે એને ઓલવેઝ ફ્રેશ રાખે છે, અપડેટ રાખે છે, કોન્સ્ટન્ટલી એના ઉપર શું કરે છે વર્ક કરે છે. ઘણી બધી વખત આપણે એક્ઝામ્પલ જોઈએ તો ન્યૂઝ જોતા હોય આપણે તો ન્યૂઝ ઉપર આપણી પાસે અપડેટેડ ન્યૂઝ આવતા હોય. કોઈ ઇવેન્ટ એવી બને છે, કોઈ એવી ઇવેન્ટ એક્ઝિક્યુટ થાય છે તો ડાયરેક્ટલી આપણી પાસે ન્યૂઝની અંદર એની ઇન્ફોર્મેશન જે છે મળી જાય છે. તો આવી ઇન્ફોર્મેશન જે છે એ અપડેટ થાય છે તો એ ક્યારે અપડેટ થશે? બ્લોગોસ્પિયર અને સોશિયલ મીડિયા ઉપર પણ આવું ઘણી બધી વખત જે છે પોસિબલ હોય છે. તો આવા રિઝલ્ટ જે છે એ તમને મળે છે. તો બ્લોગોસ્પિયર જે છે શું કરશે? તમારા કન્ટેન્ટ જે છે એને ટ્રેક કરશે, એની ઉપર કરંટ ટ્રેન્ડ્સ કયો છે, માર્કેટની અંદર કસ્ટમર્સ કયા પ્રોડક્ટ પરચેઝ કરવા માગે છે, ઘણા બધા યુઝર છે એ અલગ અલગ ઇન્ફોર્મેશન જે છે એ રાઇટ કરતા હોય છે, જનરેટ કરતા હોય છે, ઘણા પોતાના પર્સનલ બ્લોગ ઉપર પણ આવી ઇન્ફોર્મેશન જે છે એ શેર કરતા હોય છે. તો આવી ઇન્ફોર્મેશન જે છે આઈડેન્ટિફાઈડ કરે છે જ્યારે સર્ચિંગ થાય છે ત્યારે એવા ટાઈમ ઉપર. તો જ્યારે એ ટ્રેકિંગ જે છે એ બ્લોગ ઉપર કઈ રીતના કરે છે તો એની વાત કરીએ તો ફર્સ્ટ જે તમારી પાસે રેપ્યુટેશન મેનેજમેન્ટ, કે રેપ્યુટેશન મેનેજમેન્ટ જે છે એ રેપ્યુટેશન મેનેજમેન્ટ તમારી પાસે આઈડેન્ટિફાઈડ કરે છે કે કઈ ટાઈપના પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે, એમાં કયા રિસ્ક છે, એમાં ઇક્વેશન્સ કયા છે, કયા પ્રોબ્લેમ્સ છે, એને ક્વિકલી તમે રિઝોલ્વ કરી શકો છો એ પણ તમારે અહીંયા ચેક કરવાનું છે. ટ્રેકિંગ બઝ એન્ડ પબ્લિક રિલેશન કેમ્પેઝિંગ, કે તમારી પાસે જે એક્ટિવિટીઝ છે એને ક્લોઝલી તમારે ટ્રેકિંગ કરવાની છે, જેમાં અલગ અલગ ટાઈપના બઝ છે, એમાં અલગ અલગ ટાઈપના જે રિસ્પોન્સ છે એ પણ તમારે ચેક કરવાના છે. જે પ્રોબ્લેમ્સ હોય એને તમારે શું કરવાના છે? ક્વિકલી એને સોલ્વ આઉટ કરવાના છે. આઈડેન્ટિફાઈંગ ધ પોટેન્શિયલ ઇન્ફ્લુઅન્સ, કે જે તમારી પાસે અલગ અલગ લિંક બિલ્ડિંગ એક્ટિવિટીઝ છે તો એની ઉપર પણ તમારે જે રીતના રેકોગ્નાઇઝ કરો છો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સને, જે તમારા કોન્ટેક્સ્ટ છે, તમારી જે સ્ટ્રેટેજીસ છે એને પ્લાન આઉટ કરવાના છે. એમાં તમારી પાસે પ્રોપરલી તમારે ઇનફ ટાઈમ એક્સપેન્સ કરવો પડે તો એ પણ તમે કરી શકો છો. અલગ અલગ યુઝર છે એમને હેડફીલ્ડ અને રીચ આઉટ ટાઈમ જે છે એ પણ તમારે ચેક કરવાના છે. કોમ્પિટિટિવ એનાલિસિસ તમારે કરવું છે તો એ પણ તમે કોમ્પિટિટિવ એનાલિસિસ કરી શકો છો, આઈડેન્ટિફાઈડ કરી શકો છો કઈ ટાઈપના પ્રોબ્લેમ્સ જે છે કોમ્પિટિટિવ સાઇટ્સ ઉપર છે એને મોનિટર કરી શકો છો. અને કંપનીઝ જે છે એનું જે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ છે, જે પ્લાનિંગ છે એના ઉપર પણ તમે વર્ક કરી શકો છો. ત્યાર પછીનો તમારી પાસે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે તમારી પાસે ટ્રેકિંગ યોર બ્લોગ,
કે તમારો પોતાનો બ્લોગ છે, તમારા પોતાના બ્લોગને તમારે શું કરવો છે, ટ્રેક કરવો છે, તમારે જોવો છે. તો એ ટ્રેક કઈ રીતના કરી શકો છો? તો કે બ્લોગ જે છે તમારી પાસે ઘણી બધી વેરાયટી ઓફ ઇન્ફોર્મેશન જે છે ઓનલાઈન માર્કેટિંગ તરીકે તમને આપે છે. બ્લોગની અંદર તમારી પાસે એવા ઘણા બધા ઓપ્શન પણ છે કે જે સાઇટ એક્સપર્ટ્સ જે છે અનેબલ કરી શકે છે. તમારે નંબર ઓફ ઇન્ફ્લુઅન્સ કે નંબર ઓફ ઓડિયન્સ તમારે ઇન્ક્રીઝ કરવા છે, તો એ પણ તમે અહીંયા કરી શકો છો. તો કે બ્લોગ જે છે એ તમારી પાસે ક્યાંથી ને પાર્ટ્સ જનરેટ કરે છે, બિલ્ડિંગ કરે છે, એની વાત કરીએ તો બ્લોગ સબસ્ક્રાઈબર્સ જે છે એ શું કરશે, તમારા ટોટલ નંબર ઓફ સબસ્ક્રાઈબર્સ કેટલા છે એ સિમ્પલ વેની અંદર શું કરશે, મોનિટર કરશે. એની પ્રોગ્રેસ જે છે ચેક કરશે. ઘણી વખત તમારી પાસે RSS ફીડ્સ ક્રિએટ થયા હોય, બર્નિંગ થયા હોય, તમારી પાસે ફાઇન્ડિંગ્સ થયા હોય, તો એ પણ અહીંયા ચેક કરશે. અને એના ઉપર જે ડિટેલ સ્ટેટિસ્ટિક્સ છે કે તમારી પાસે કેટલા નંબર ઓફ સબસ્ક્રાઈબર્સ જે છે એ અવેલેબલ છે એની ઇન્ફોર્મેશન પણ એ ત્યાંથી ગેટ કરશે. બ્લોગ લિંક્સ કે તમારા બ્લોગ ઉપર કેટલા નંબર ઓફ લિંક્સ ક્રિએટ થઈ છે એ ટ્રેક કરશે. વેબમાસ્ટર ટૂલ્સનો પણ અહીંયા યુઝ થઈ શકે છે. સર્ચ એન્જિન રોબોટ ટ્રાફિક એનાલિસિસ કે સર્ચ એન્જિન ઉપર તમારે રોબોટ ટ્રાફિક એનાલિસિસ કરવું છે, તો એ ટ્રાફિક એનાલિસિસ કઈ રીતના થાય છે? તો કે તમારી જે સાઇટ છે એના ઉપર તમારી પાસે અલગ અલગ પેજીસ છે એને તમારે જનરેટ કરવાના છે. હાઈએસ્ટ પેજ રેન્ક કેટલા છે, ટ્રસ્ટવર્ધી કેટલા છે, તમારે કોઈ પેજ છે મોનિટર થયા છે કે નહીં, અલગ અલગ પ્રોબ્લેમ્સ જે છે સાઇટ ઉપર અવેલેબલ છે કે નહીં, એ પણ તમે અહીંયા આઈડેન્ટિફાઈડ કરી શકો છો. ઇસ્યુઝ તમારી પાસે કોઈ હોય તો એને પણ એનાલાઇઝ કરી શકો છો અને ઇમ્પોર્ટન્સ જે છે આપી શકો છો તમારા અલગ અલગ પેજ છે, વેબસાઇટના કન્ટેન્ટ છે એના ઉપર. તો પછી જે તમારી પાસે વોટ ઇઝ ક્રાઉલર ઇફિશિયન્સી એન્ડ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે તમારી પાસે જે ક્રાઉલર ઇફિશિયન્સી છે એ શું કામે છે અને ઇમ્પોર્ટન્ટ શું કામે છે, તો એની વાત કરીએ આપણે. એનાલાઇઝિંગ ધ સર્ચ બોટ બિહેવિયર હેઝ ધ થ્રી મેઇન ગોલ્સ, કે તમારી જે બોટ છે એ બોટ ઉપર તમારે એનાલાઇઝ કરવું છે, તો એના માટે તમારી પાસે 3 મેઇન ગોલ આપેલા છે. ગોલ કયા છે? વી શુડ મેક શ્યોર દેટ ધ ઇમ્પોર્ટન્ટ પેજ આર ફોકસ બાય ધ બોટ્સ, કે ભાઈ તમારે એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આ પેજ છે એ જે પેજ છે એને ફોકસ કરવામાં આવેલા છે અને એના ઉપર તમારે વર્ક કરવાનું છે. પેજ રેન્ક શુડ ડિક્રીઝ ડ્યુ ટુ ડુપ્લિકેટ કન્ટેન્ટ પ્રોબ્લેમ ઓન ધીસ સાઇટ, કે પેજ રેન્ક છે એ આપણી પાસે ડિક્રીઝ થાય છે. શું કામે? તો કે જ્યારે ડુપ્લિકેટ કન્ટેન્ટ આવે છે ત્યારે, તો એ પણ આપણી પાસે થવું જોઈએ નહીં. there should be rapid indexation of content, specifically time sensitive content, lies, ads, news and etc. કે તમારી પાસે ઘણા એવા રેપિડ ઇન્ડેક્સિંગ કન્ટેન્ટ પણ છે કે જેની અંદર તમારી પાસે ટાઈમ જે છે એ સેન્સિટિવ હોય છે, એડવર્ટાઇઝમેન્ટ આપો છો, ન્યૂઝ આપો છો, તો એની અંદર પણ તમારે અલગ અલગ ટાઈપના રિઝલ્ટ જે મળતા હોય છે. તો ક્રાઉલર ઇફિશિયન્સી કેન બી ઇન્ક્રીઝ બાય એનાલાઇઝિંગ ધ બોટ્સ બિહેવિયર ઓન ધ સાઇટ, કે ક્રાઉલર ઇફિશિયન્સી જે છે એ તમારે ચેક કરવું છે. તો જે તમારું બોટ્સ છે એના બિહેવિયર ઉપરથી તમે ચેક આઉટ કરી શકો છો. અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમ્સ જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. રિમૂવિંગ કરવા છે, સક્સેસફુલી ઇન્ડેક્સિંગ કરવું છે, તો એ પણ કરી શકો છો. ક્રાઉલર ઇફિશિયન્સી પ્રોબ્લેમ્સ જે છે મેન્યુઅલી તમારે રિમૂવ કરવા છે. ડુપ્લિકેટ કન્ટેન્ટ તમારી પાસે અવેલેબલ છે, XML સાઇટ મેપ છે, તો એની ઉપર પણ તમારે એડિશનલી કોઈ રિઝલ્ટ વર્ક કરવું છે, તો એ વર્ક જે છે એ તમે ત્યાં કરી શકો છો. ત્યાર પછી જે તમારી પાસે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે તમારી પાસે લોંગ ટેલ SEO ફોર ઇન્ડિકેટર છે. તો ઇન્ડિકેટર્સ ઓફ ફોર અ લોંગ ટેલ SEO, કે જે ઇન્ડિકેટર્સ છે તમારી પાસે લોંગ ટેલ્સ, એના ઉપર તમે વર્ક કરી શકો છો. આપણે જોઈએ કે લોંગ ટેલ ક્વેરીઝ જે છે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે તમારી પાસે જ્યારે SEO તરીકે વર્ક કરો છો ત્યારે, કારણ કે લોંગ ટેલ ક્વેરીઝ જે છે એ પણ તમને સારામાં સારો ટ્રાફિક જે છે એ જનરેટ કરીને આપે છે. તો એ ટ્રાફિક જે જનરેટ કરીને આપે છે એ ટ્રાફિક જનરેટ કરીને આપે છે, તો એમાં તમારે કઈ રીતના રિઝલ્ટ મેળવવું છે એની વાત કરે છે અહીંયા. રિઝલ્ટ તમે કેવી રીતના મેળવો છો એ રિઝલ્ટની પણ આપણે અહીંયા વાત કરીએ. અલગ અલગ રીતના તમે કઈ રીતના રિઝલ્ટ મેળવો છો. લોંગ ટેલ કીવર્ડ્સ જે છે એ પણ તમારી પાસે જે મેટ્રિક્સ છે, મેટ્રિક્સ ઉપરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. તમારી પાસે ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે સર્ચ એન્જિન ટ્રાફિક ઉપર વર્ક કરો છો ત્યારે. તો અહીંયા તમારી પાસે શું કહે છે કે બ્રેઇન કેસ જે છે અને નેટ કન્સેપ્ટ જે છે એમણે અલગ અલગ પોઈન્ટ્સ તમને આપ્યા છે
કે જે પોઈન્ટ્સનો યુઝ કરે છે તમારી પાસે લોંગ ટેલ એસીઓ કીવર્ડ્સ જે છે એને ઇન્ડિકેટર્સ કરવા માટે. તો કે પહેલાં શું કહે છે, બ્રાન્ડેડ ટુ નોન બ્રાન્ડેડ રેશિયો, કે તમારી પાસે જે વેબસાઇટ છે એ વેબસાઇટનો જે રેશિયો છે એ બ્રાન્ડેડ છે કે નોન બ્રાન્ડેડ છે એ પહેલાં ડિસાઇડ કરવાનું છે. નેચરલ સર્ચ ટ્રાફિક તમારી પાસે જો આવે છે તો બ્રાન્ડેડ છે કે નોન બ્રાન્ડેડ કીવર્ડ છે એ પહેલાં તમારે ડિસાઇડ કરવાનું છે. હાઈ રેશિયો પોઈન્ટ્સ જે છે તમારી ટ્રાફિક જે છે એના ઉપર તમારે કેરીડ આઉટ કરવાનો છે. તમારી જે પ્રોડક્ટનું નામ છે, પ્રોડક્ટની જે ડિટેલ્સ છે એના ઉપર વર્ક કરવાનું છે. એસીઓ જે છે એ પ્રોપરલી એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકે. લો રેશિયો જે છે ઇન્ડિકેટ થશે. લોંગ ટેલ નેચરલ સર્ચ જે છે એ તમારી પાસે ટ્રાફિક તમારે જ્યારે ગેટ કરવો છે, વધારેમાં વધારે જોઈએ છે, ત્યારે તમે લોંગ ટેલ કીવર્ડ્સ જે છે એનો યુઝ કરી શકો છો. પણ એક્સિલન્ટ મેટ્રિક્સ જે છે એ તમને કઈ રીતના હેલ્પફુલ થશે, તો કે તમારું જે સક્સેસ જોઈએ છે, ઓપ્ટિમાઇઝેશન જોઈએ છે, તમારે જે ઇનિશિયેટિવ્સ જોઈએ છે, તો એવા ટાઈમ ઉપર તમે એનો યુઝ કરી શકો છો. યુનિક ક્રાઉડ યુઆરએલ્સ જે છે એ પણ તમને હેલ્પફુલ થશે, કે તમારી પાસે જે નંબર ઓફ યુનિક પેજીસ છે જે સાઇટ ઉપર છે એને તમારે ક્રાઉલ કરવા છે. સર્ચ એન્જિન સ્પ્રાઇડર છે એ દરેક પેજને કન્સિડર કરશે. વર્ચ્યુઅલ સેલ્સ પીપલ્સ જે છે એ પણ તમારી પાસે જનરેટ કરશે અને વધારેમાં વધારે તમારા કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટને યુનિક ક્રિએટ કરીને આપશે. સર્ચ વિઝિટર્સ પર કન્ટ્રીબ્યુશનિંગ પેજીસ, કે જે સર્ચ વિઝિટર્સ છે એ તમારા પેજ છે એને યુનિકલી જનરેટ કરશે કે મંથની અંદર શું રિઝલ્ટ મળે છે. હાયર નંબર ઓફ કીવર્ડ્સ તમારા પેજની ઉપર કેટલા છે, કેટલા નંબર ઓફ તમારી પાસે લોંગ ટેલ નેચરલ રિઝલ્ટ સર્ચ જે છે એ તમારી પાસે કેપ્ચર થયા છે. આવી ઇન્ફોર્મેશન જે છે એ તમારી પાસે અવેલેબલ હશે. કીવર્ડ પર પેજ, કે તમારા જે પેજ છે એ પેજ ઉપર કેટલા કીવર્ડ્સ છે, એમાં એવરેજ નંબર ઓફ કીવર્ડ્સ કેટલા છે, હાયર નંબર ઓફ કીવર્ડ્સ કેટલા છે તમારી પાસે પેજની અંદર, કે જે હાયર રેન્કિંગ જનરેટ કરે છે. મોર નંબર ઓફ ટેલ્સ ઓફ નેચરલ સર્ચ વિલ બી કેપ્ચર્ડ બાય ધ સાઇટ, કે જેટલા નંબર ઓફ કીવર્ડ્સ તમારી પાસે અવેલેબલ હશે એને શું કરશે, સાઇટ જે છે એ કેપ્ચર કરશે. સર્ચ વિઝિટર્સ પર કીવર્ડ, કે તમારી પાસે જે પર્ટિક્યુલર કીવર્ડ્સ છે જે રેશિયો ઇન્ડિકેટ કરે છે એમાંથી નંબર ઓફ વિઝિટર્સ કેટલા છે, કે એમણે પર્ટિક્યુલર એ જ કીવર્ડનો યુઝ કર્યો છે. ઘણા બધા કીવર્ડ્સ છે તમારી પાસે એવા હોય છે કે જે તમારી પાસે ટ્રાફિક જનરેટ કરીને આપે છે, તો એ પણ તમારા રેન્કિંગ ઉપર તમને રિઝલ્ટમાં ઇફેક્ટ કરે છે કે નહીં એ ચેક કરવાનું છે. ઇન્ડેક્સ ટુ ક્રાઉલર રેશિયો, કે તમારી પાસે જે ક્રાઉલર છે એ ક્રાઉલરની અંદર પણ રેશિયો જે છે પેજ કન્ટેન્ટ જે છે ઇન્ડેક્સિંગ પ્રોવાઈડ કરે છે કે નહીં. ઘણી વખત સાઇટ જે છે એના ઉપર લો રેશિયો ઇન્ડિકેશન હોય તો એ પણ તમને પ્રોવાઈડ કરે છે. ઘણી વખત એવું ઇમ્પોર્ટન્ટ નથી હોતું કે તમારી પાસે ક્રાઉલર રેશિયો જે છે ઇન્ડેક્સિંગમાં તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે નહીં. સર્ચ વિઝિટર્સ પર ક્રાઉલર પેજ, કે તમારી પાસે જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ ઉપરથી ફાઇન્ડ આઉટ કરશે કે કેટલા નંબર ઓફ વિઝિટર્સ જે છે એમણે તમારી વેબસાઇટના સર્ચ એન્જિનના અલગ અલગ પાર્ટ્સ જે છે એને વિઝિટ કરેલા છે. તો આવી ઇન્ફોર્મેશન જે છે એ પણ તમે ત્યાંથી ડાયરેક્ટલી ગેટ કરી શકો છો. તો આ રીતના તમારે જ્યારે ટ્રેકિંગ કરવી છે તમારી વેબસાઇટને તો ટ્રેકિંગ કરી શકો છો અને એનું મેઝરિંગ સક્સેસ તમારે જોઈએ છે તો એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.